દોમાં વાત જોઈતો જ કે હાલનો કોમ કરે છે. જોઈતા શું કરે છે લ્યા? પાણી વાળવાનું પણ હાલ હોય. પેલી પાઇપ મેલીને આવી ગયો તો કણ ફાસો ફાસ આ પાણી તો ચાલુ કેટલું બાકી નથી. બાકી હતું નથી એ તો હું પૂછી દીધું નાખી દીધું. મારા કાકા થોડી જોઈતા સારું કે તું કોમ કરી દીધું. અડધો ટેકો તો હું નહીં કરતો કરે છે પણ હવે તારે ટેકો કરવાની જરૂર નહીં હવે મારે એવું ફરી મેલ બહાર નીકળ. પાવડો શેઠા પર મેલે છે પેલા શેઠા પર પડ્યો છે પાવડો. હવે પાણી વાળવાની જરૂર નહીં તારે પાણી છે ને અમે કલાક લઈને બંધ કરી દઈએ. છેલ્લે તારા વાળી દીધો હજી તો અડધું બાકી છે હવે નહીં પાવું. ખબર કર પેલા સોમલા નો ફોન આવ્યો તો પેલા ગોમડે રે અમથાનો સોમલા ના છોકરા બધા તારે ચો ફરો છે ખબર છે ચોકમ ફરે છે એટલે વિદેશમાં જતા રહ્યા ત્યાં મને તો ખબર નહીં. એટલે હવે તારે કશું કામ કરવું નહીં. સોમલા ના અમથાના છોકરા અત્યારે છે ને વિદેશમાં પોકાર દીધા. વિદેશમાં જતા રહ્યા 40,000 રૂપિયા પગાર આવે છે ને. એટલે સાચું કહું છું અમથા વર્ગીત નહીં માંડો હાલ કદી આટલું બધું બોલતો નહીં. કેમ માંડો આટલું બધું બોલવા માંડ્યા છે કાકા? હું કહું છું હવે પોણી બોણી કશું વાળવું નહીં તારે. મેલી દે મેલી દઉં હું તારે હવે કશું 15-20 વીઘા જમી છે ને એમાં 10 વીઘા વેચી મારશું. એ તો બાકીની તમે સંભાળજો પછી બધું એ તો હું સંભાળી લઉં. ઓમ પાવડા કુટેમાં બાપ બેટો રખડી જવું આપડે. મારે વિદેશ જવાનું છે. તું હવે સંમત થઈ જાય મારા માટે. સંમત જ છું. મારા બાપ નો કોલર ખબર લાગી જો પેલા કોન્યાનો છોકરો વિદેશ મોકલ્યો પછી તો બાબે માર ઘર કરી નાખ્યું આપડે બે. પેલા કમાવાનું તો ચાલુ કરો. કમાવાનું તો ચાલુ કરશું કે અમે જવાનું છે. શું કામ કરવું નહીં તારે હવે 40,000 રૂપિયા પગાર લાવી રૂપિયા પગાર છે. સોમલા ના નમતાના છોકરા 40,000 રૂપિયા પગાર આવે છે. તેમાં તો સોમલો ગાડીમાં ફરે છે અને 4 બંગડી વાળી લઈને ફરે છે. મને તો ખબર જ નથી તારું શું કરવું નહીં જોઈતા. હવે છે ને અરે નોમાં જમી હતી 10 વીઘા વેચી મારો. પેલા કેવા મને અને રાતે જ ફોન આવ્યો. ઊંઘી ગયા હતા તારુજી? ઓભર કો ઊંઘી નહીં જો જાગીને તો દોડીને આવ્યો. આમ તો કમ્પ્લેટ ફોન કર્યો તો હું પાઇપ લઈને આવતો હતો ને એટલે શેઠા પર પડી હતી ફોન આવ્યો. સાચું હશે પછી? સાચું જ છે લે. પછી એમને તો નહીં કર્યો કે ફોન? અમથાનો છોકરો તો 4 ટાયર વાળું લાવ્યો સ્વિફ્ટ ગાડી લાવ્યો છે. આપણે મારું નામ રોશન કરવાનું છે. મારા બાપાનું નામ રોશન કરો આખા ગામમાં ખબર પડે. કાકા આખા ગામને ખબર પડે કે આ જોઈતા ને બાપ કોલર ઊંચો કાઢી ફરે છે. લાગવું જોઈએ જોઈતા નોમ મારી આ હું શોકી ના થવી જોઈએ. શું ના થાય બાપા? હું તો વિદેશ જવાનો છું. પાણી તો જવું તો જાય જવું જાય ફાટીને જતું શું કોમ હોભળું નહીં. જોઈતા મારું નામ રોશન કરી વિદેશ જઈને બતાવવું જ પડશે તારે. વિદેશ જોજો કા કાલે હોય ગાડીઓ બાડીઓ બધું મોકલાઈ દો વિદેશ થી. રાગર આગળ તાર માન બે અમે હવે શું રાગર આગળ બે જણા હરજો પછી હું પેલી સ્કોર્પિયો લઈને આલી જોઈતા મને. પણ હાલ તો જોઈતા કોમ છે ને પેલા વિદેશ જવાનું તૈયારી કરી દે. અમથાનો ફોન આવી ગયો કે મારા છોકરાનો 40,000 રૂપિયા પગાર આવ્યો. કાકા હોભળો કીધે પૈસા કોઈ હાલવાના છે? પૈસા તો તું ચિંતા ના કર. 10 વીઘા જમીન વેચી મારે આપણે એમાં હું ઓછું થઈ જાય 20 વીઘા છે. બધું હચવાનું નહીં જોઈતા. પેલા અમથાન ફોન તો કરો તમે કે પૈસા કેટલા હાલવાના? ફોન કરવાની જરૂર નહીં જોઈતા. તું હું કરો ને તારા માટે સારા ભલા માટે કરું. મારો દોઢ મારા હારું જ કહે છે. તું તાર 1.5 લાખ રૂપિયા મારે ભરવાના છે ને એ તો હું જમીન વેચી મારો. જમીન વેચીને તારું પૂરું કરે. 1.5 લાખ રૂપિયા ભરવાના છે. પૈસાની ના ચિંતા કરે. કાકા 40,000 પગાર છે. 40,000 મહિનો થાય એટલે ફટ લઈને પૈસા 40,000 ફટ લઈને 40,000 રૂપિયા તારા ખાતામાં આવે ને શાંતિ થી. પૈસા ની ઉતાવળ ના કરે. પૈસા શાંતિ થી મોકલવાના. ઉતાવળ ને
પેલા તું એક વખત સંમત થઈ જા. પણ હું સંમત જ છું. મને મોકલી દો પેલા એક કોઈ વિદેશ. તૈયાર થઈ જા કે તારે હેડ છે ફટાફટ. મારે સૂટ ને બૂટ બધું ધોઈને મેલ્યું છે. તારી માં તો ગોમમાં જઈ છે એને તો કોઈ ચિંતા ના કરી એટલે કોઈ પૂછવું નહીં. સૂટ નું બધું બૂટ નું બધું ધોઈને મેલી દીધું છે કે? એ તો બધું તૈયાર જ છે. તો હું તૈયાર થઈ જાઉં તારે. તું કમાવાનું ચાલુ રાખ. પેલો બંગલો જોઈ સાપો ના પાડી દેવાનું. હાલ નહીં કાકા, પગાર આવે પછી. તું જોઈતા તૈયાર થઈ જા ફટાફટ. પેલા પોતા પોતા સાફણ બાપા બધું લઈ આવે તમને. પણ બધો સપનો પૂરો કરવા માટે પેલા તો નોકરી તો જવું પડે કે તારે વિદેશમાં. હું તૈયાર થઈ જાઉં તારે. ફટાફટ બૂટ બધું તૈયાર કરી સૂટ બૂટ પેલું ચશ્મા લગાવી દે એમ લાગવું જોવો કે મારા નવા મોજા તો પહેરાવી. રે મને તારી માએ મોય મિલ્યા છે. હું નવા મોજા પહેરી દઉં તારે. હા તું જલ્દી કર. કશું હોભરવું નહીં હવે કોઈનું. હવે લક્ષ્મી ચોલ્લો કરવા આવી ને જોઈતા એટલે મોટું જોવા જવાય જ નહીં. આપણે ના જોવાય. હા, એટલે ગમે તે થાય તું આ તૈયાર જ થઈ જા. ગમે તે થાય, ગામનું બધું વાપરવાનું નહીં આપણે. અલ્યા જોઈતા ગા ભેગો ગા કરી જ દેવું. ગામના તો કાકા ઓમે કેવું ઓમે કેવું. કશું કોઈનું અભરું નહીં જોઈતા. હવે કેમ લાય હો બે રહ્યા શું લાય હો બે રહ્યા મારું નામ રોશન કરીને જ આવજે તું. તમારું નામ તો આખા ગામમાં તમે તૈયાર થઈ જા તું તાર. પૈસાની ચિંતા ના કર. વહીથી હું મજૂરી કર હું વેચાઈ જોઈ. કાકા ચશ્મા જો લે મારા મારે. ચશ્મા તો આલું હું કહું છું. જાવે મને. હું ફટાફટ થેલો લુગડો ભરી લે તારો. ભરી લીધા લુગડા તો બધા ગમે તે થાય હવે કશું ભરવું જ નહીં કોઈનું. હવે થાચી ગયો છું જમીનથી વૈકનથી થાચી ગયો છું. સોમલાના આમ તારા છોકરા અત્યારે પગાર ખાતા થઈ ગયા 40,000 રૂપિયા. એટલે મારા છોકરો નામ રોશન કરવું જ જોઈએ જોઈતા. કાકા હા હું તૈયાર થઈ ગયો. થઈ ગયો. કેવો લાગુ છો? હા તું તો લાગે જ છે ને પણ હવે તો આ જઈને કમાવાનું ચાલુ રાખવું પડે. કમાવાનું તો તમને ખબર છે મારા તમારા છોકરાની પગાર સારો છે જોઈતા 40,000 રૂપિયા પગાર આપણો હાથમાં આવશે ફટ લઈ. ઘણા એટલા તો આપણે તો ઘણા થઈ ગયા. 200 રૂપિયામાં ચપ્પલ ગહાઈ ગયો, તમારા બૂટ ગહાઈ ગયા બધા. કઈ હોભળું નહીં. અત્યારે 200 રૂપિયામાં શું આવે છે? શું આવતું નહીં. એટલે અત્યારે નોકરી જે વગર કશું મેળ પડે એવું નહીં. અત્યારે તો બધા ગાડીઓ લઈને ફરવા હવે માંડ્યા. તું એકલા એક છે મારી વાતો આપણે હોય મેં તારી માન 2 જણા કામ કરી જ જવું. એ રાગ જે થાય કરજો બાપા. હું તમને નહીં એવું કહેતો કે તમે આટલું બધું વાવો. હું શું ને હું કઉ છું ખાવા પીવાનું બધું સુખ છે પાછું. કમ્પ્લેટ છે કે ખાવા પીવાનું જોઈતા ઇકન છે ને પાછું 40,000 પગાર આલે પણ હમો જવાનું એ હેલિકોપ્ટર માં જવાનું છે. હેલિકોપ્ટરમાં જવાનું? જો પેલા આમ તારો છોકરો તો હેલિકોપ્ટર માં જો. મને તો બીક લાગે છે એમાં તો. શું બીક બધી છોડી દેવાની. ઇકન તો તું ઉતરે ને એટલે એરપોર્ટ પર હેલિકોપ્ટર માં નહીં ઉતરે એટલે માણસો આવી જાય લેવા. લેવા આવશે ખરા. કંપની વાળા આવશે. બસ મારે તો બીજું 8 કલાક નોકરી કરવાની 4 કલાક ખાવા પીવાનું છૂટી. બસ મારે તો એટલું જ જો. તમે માન બે લડતો ના પાછો ઘેર હું કીધું. તું મારા માટે સંમત છે કે નહીં? હું તો સંમત જ છું મારા કાકા માટે તું. હા પણ તોમ ધ્યાન રાખજે. ફોન બોન કરતો રહેજે પાછો. જઈ તરત જ કરો. હવે તો તારી માં આવશે તો હું કહી દઉં એ તો આપણે જોઈતો તો નોકરી જો. માને કેજો રોવાના પાછી. એક ના એક ને મેકલી દીધો. હું એક ના એક હોય હું હારા માટે સોચું છું. તારી માં હોય તો નહીં જવા દેતી. હું હેડું તાર મારે મોડું થાય પછી. હું આવું છું પાછો આમ જેવું રજે ખાવા પીવાનું સુખ કરજે. કેવું ના પડે મને તો. પગારની ચિંતા ના કરે. પગાર તો કંપની વાળા પાલી દે. બેંકમાં તારે તો આલી દીધી. અમે સ્વાર્થીથી હોય હું જે થાય કોમ કરો એરંડા વાયા છે તો મજૂર કરી દો. બધા વાતરી ના બેઠા હું કીધું હું ઈ. પેલી 10 વીઘા જમી તો હું પેલા હાલ દે સોમલાન બાપા આમ થાન હાલ દેજે થોડી વાર છે એ. અડધા વીઘા અને તારી માં જે થતું છે આ એરંડા ઘઉં બહુ વાયા છે તો મજૂરો કરી દે હું. રાખ કાઢા રાખજો તાર. હું જાઉં તાણે. ના હું આવું નહીં. તમારું કાબુ છે ઈ. હું આવું મેલવા હેડ માર માં આવશે તો હોકશે પાછી. નહીં તો હું કહી દઉં.